આ નવા પડવેલા છે આપણે આ છોડાવી બે બંને બાજુથી અને હવે મિત્રો આ નવી ઓરણી છે છતાં પણ આપણે કઈ એક્સ્ટ્રા નાકું બનાવ્યું છે કે જે ઓરણીમાં પતરા હશે ને એ ઓરણી આમ તમને ચાકા જેવા પારા દેખાય કે સીધા દોર એમાં ઘડીકમાં ઘોળો નહીં પડે કે આપણે આમાં તમને માપીને બતાવું કે કેટલી જગ્યા રાખી ખેડૂત મિત્રો અત્યારે આપણે ઓરણીનું સેટિંગ કરવા જઈ રહ્યા છીએ જે જાડા પાતળા પારાથી લોકો પરેશાન છે તેને આજે બતાવવા માંગુ છું કે કાયદેસર સેટિંગ કઈ રીતે કરવું જેથી તમારા પારા પરફેક્ટ થાય ટ્રેક્ટર સીધું હાલે બેલેન્સિંગથી હાલે અને ટ્રેક્ટરમાં એક બાજુ ખેંચશે તો પણ તમે ધાર્યું ટ્રેક્ટર નહીં હાલી હકાવી શકો એટલે તમારે આવા બધા ઓરણીઓમાં પ્રશ્ન હોય જ છે એક ઓરણી છોડાવી અને ફરી એની ઓરણી જોડાવીને તો પણ આ પ્રશ્ન થાય છે એટલે કાયમ માટે તમારે કઈ રીતે સેટિંગ રાખવું કઈ રીતે ચેક કરવું તે આ વિડીયો અંત સુધી બન્યા રહેજો તમારો સમય ન બગડતા પહેલા અત્યારે કહી દઉં કે આપણે પહેલા તો ઓરણી જોડાવી લીધી એટલે બાવડા આપણે પહેલા નંબરમાં સેટિંગ કરવા પડે તો એ કઈ રીતે કરવા તો કે આપણે પડામાં જાય અને મૂકી ઓરણી અને વધઘટ કરી એટલે કે ઉપાડી છેડો જે છેડો પહેલા ઉપડશે એ ટૂંકો સમજવાનો એટલે એ તમે સેટ કર્યું એટલે એક વખત તમે અહીંયા મૂકી ઉપાડી તો અંદાજ ના આવે પણ એને 4-5 જગ્યા બદલાવો પડામાં એટલે તમારો આખા દંતાનું સેટિંગ આવી જાય એકે છેડો વધારે ઉપડે પહેલા ઉપડે તો એ ટૂંકો છે એને વ્યવસ્થિત કર્યું ત્યારબાદ બાવડામાં નોર્મલ પ્રશ્ન એવા હોય છે કે ઓરણી એક સાઈડ રહે છે આ પ્રશ્ન પણ બધા ટ્રેક્ટરમાં હોય જ નોર્મલી અને એક સાઈડ વધારે રહે તો એ માટે શું કરવું હવે ઘણાને તો બાવડામાં હાકરું છે તો એ લોકો બે આટા આમ ટાઈટ કરી લે છે એટલે ઓરણી વચ્ચોવચ્ચ સેટિંગ લઈ લે છે પણ જેને નથી જેને હજડ બાવડા છે જે પિન વાળા તો એને કઈ રીતે પ્રયત્ન કરવો જોઈએ તો એ આવો બતાવું આપણે અહીંયા તમે જોવો છો કે આ હોલ અહીંયા આવી જાય છે તો અહીંયા હોલ અડધો આવે છે આ હોલ બંને આપણે એક્સ્ટ્રા કરાવેલા છે એક આ હોલ કંપની ખાલી આટલા 3 હોલ જ આપે છે પણ આપણે આ બંને હોલ એક્સ્ટ્રા કરાવી છે હજડ ઓરણી કરવા માટે તો આપણે તમે જુઓ અહીંયા અડધો હોલ બતાવશે અહીંયા આખું એટલે એ રીતે હોલ પડાવવાની તમારા થાય છે હવે આ હોલ એ રીતે પડાવશો આ નવા પડવેલા છે આપણે આ છોડાવી બે બંને બાજુથી અને લુહારને એ રીતે હોલ પાડવાનો એક હોલમાં ખીલો આવે તો એક અડધો હોવો જોઈએ બરાબર આ રીતે હોલનું સેટિંગ કરવાનું છે તમારું કોઈ પણ ઓજાર હશે તો એ આ રીતે સેટિંગ થઈ શકશે હોલમાં ફેરફાર હશે તો બબે હોલ કરાવ્યા એમાં એક હોલ અડધો દેખાતો હોય છે અને એક હોલ આખો એટલે તમારે આ બાજુ રાખવું છે તો સેજ આ બાજુ ધક્કો મારી અને ઓલા હોલમાં આવી જાય આ બાજુ ધક્કો મારો તો આ બાજુ આવી જાય તમારે જ્યાં પણ હાથીને સ્થિર કરવું હોય તો એ થઈ શકશે એક હોલથી એ નહીં શક્ય બને એટલે આપણે સેજ ઓરણીમાં ફેર હોય દોરાવા તો એ બાવડાથી આપણું કામ ચાલી જાય છે હવે એ પ્રશ્ન થઈ ગયો હવે આખી ઓરણીને સેટિંગ કેમ કરવી એ પણ એક મહત્વની વસ્તુ છે મિત્રો ઓરણીમાં પહેલા નંબરમાં આપણે જે પણ ઓરણી સેટિંગ કરવી હોય તો એક ફેરે જ્યારે જમીનમાં મૂકો ત્યારે રેવલ રહીએ આ સાઈડ રેવલ રહીએ અને આગળથી છેડો સેજ દોરાવા ઉપડતો રહેવો જોઈએ એટલે આ બાજુ દોરાવા નમતી રહેવી જોઈએ એ રીતે ઓરણીનું ટોપલીન રહેવી જોઈએ પછી નીકળ્યું તમારે કેમ સેટ કરવું તો કે આપણે આ જેક છે તો જેકને ઊંચા નીચો કરવા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે અહીંયા જે માપ છે એ જ માપ સામેની સાઈડ હોવું જોઈએ આ માપ જે છે અહીંયા માપો તોય ભલે તમે અહીંયા માપો આ બધી રીતે તમારે ચેક કરી લેવાના કે ભાઈ નીકળ્યું એકેય છેડો ઊંચો એકેય છેડો નીચો રહેતો નથી અને આ જે કાપ્યા છે ત્યાંથી આપણે સેટિંગ કરવું જરૂરી બને છે આગળની જે આ ટોપલાઈન છે એનો દોરાવા છેડો અધેર રાખવાનો એટલે વચમાં ક્યારો દોરાવા ઊંચો રહેવો જોઈએ અને બંને બાજુ પાણી માર કરવું જોઈએ એ કાયમ માટે ખાસ ધ્યાન રાખવાનું તમે આ રીતે જોયું હવે તમે નીચે બેસીને આમ તમે જોવો ને તો પણ તમને એક અંદાજ આવી જાય કે નીકિયાનો છેડો ઓલો આમ છે કે આ આમ છે કેમ કે આખા દાંતા દેખાય અને નીકિયું દેખાય એટલે આપને ખબર પડી જાય કે આ નીકિયુંનો છેડો ઊંચો છે કે સામે બાજુનો પ્લસ બીજા ઘણાને આ પણ ફેર હોય આપણે કેમ અહીંયા અડાડી દીધું છે આ હવે ઘણાને આ એક બાજુ વધારે રહેતું હોય એક બાજુ ઓછું રહેતું હોય તો પણ તમારે એ પારાનો પ્રશ્ન રહેતો હશે તો નીકિયું કમ્પ્લીટ છે પછી આપણું હમાર જોવામાં આવે તો હમારે આપણે કાયદેસર રીતે અત્યારે સ્પ્રિંગ વાળા છે તો તમે છેલ્લેથી આમ જોઈ શકો અહીંથી આપણે નજર મારીને તો પણ આપને કોઈ હમારમાં ફેરફાર હોય તો પણ આપણે નક્કી થઈ જાય કે એકેય છેડો હમારમાં ફેરફાર છે અથવા ઓછો બેસે છે તો એને આ ગમે ત્યાંથી આપણે આમાં બધી સિસ્ટમો આપી જ હોય છે કે અહીંથી સેટિંગ કરી શકીએ છીએ જેમ કે હવે તો દરેક ઓરણીમાં આવે છે ને આપણી પાસે આ ભારતની ઓરણી નવી લીધી છે 21 બાંડવાનું વાવેતર થાય આમાં
અને ખાસ વાવેતરમાં મજા આવે છે. આના કોન્ટેક્ટ નંબર પણ હું તમને ડિસ્પ્લે કરું છું. વધુ જાણવા માટે તમે કોન્ટેક્ટ કરી લેજો. ભારત એગ્રો એન્જિનિયરિંગ સાપર કહેવાય, રાજકોટ ડિસ્ટ્રિક્ટ આખી આવી જાય. હવે આ આપણે ત્યાંથી ખરીદી કરેલી છે. ઓરણી એકદમ પરફેક્ટ ઉતરાય છે, રોટર પકડાતા નથી અને વ્યવસ્થિત વાવેતરમાં ખાસ મજા આવે, સેટિંગ રહે છે. ખાનાની ઉતરાઈ પણ સરસ મજાની છે. હવે આ વસ્તુ તમે જાણી લીધી. તમે જો બંને બાજુ આપણા નિકિયા કમ્પ્લીટ છે, બાવડા કમ્પ્લીટ છે. મેન મુદ્દો હજી એક ઊભો થાય છે કે ભાઈ ટોપલીનને કઈ રીતે સેટ કરવી ટ્રેક્ટરની. તો ટ્રેક્ટરની ટોપલીન વિશે આપણે જોઈએ. ભાઈ ટ્રેક્ટર આ બાજુ લેજો તો. હવે મિત્રો આ નવી ઓરણી છે, છતાં પણ આપણે કઈ એક્સ્ટ્રા નાકું બનાવ્યું છે, બરાબર. હવે આ ઘોડી એક એવી વસ્તુ છે કે આ જે કાયદેસર સેટિંગ નહીં આવે ને એટલે તમને ક્યાંય મજા નહીં આવે વાવેતર કરવામાં ગમે. અને ટ્રેક્ટર એવું છે કે હરેક ટ્રેક્ટરમાં અલગ અલગ વસ્તુ હોય કે અલગ અલગ એના અહીંયા જે બાવડા અને ટોપલીનનો માપ અલગ હોય છે કંપની પ્રમાણે. તો આપણે કઈ રીતે આપણું ટ્રેક્ટર છે એ રીતે આપણે જે એડજસ્ટ કરવું હોય તો કરી શકીએ. હવે બાવડા રેવલ રહ્યા તમારા, તો ટોપલીને ચાલુમાં રેવલ રહેવી જોઈએ. આ ટોપલીન અત્યારે આપણે આ ખેતરમાં આપણા પડામાં ટ્રેક્ટર ઊભું નથી, આપણા વાડીમાં છે. તો તમે જુઓ કે આપણે એક્સ્ટ્રા એક ચપલું લગાડ્યું અને આ ટોપલીન અહીંયા વચના વોલમાં રાખી. એટલે આ ટોપલીન આપણે હેવી કામ લેતા હોય કે થડકા આવે છે તો જ નીચેમાં લઈ જવાની છે, બાકી આને વચમાં લઈ જવાની છે. તમે જો હેમર ઓરણીમાં આપણે વચમાં લઈ છીએ. હજી આપણે ઓરણીને જોડાવેલી જ છે, સેટિંગ નથી કર્યું. હવે આને કાયદેસર આપણે સેટિંગ કરી લેવું. એટલે આ ટોપલીન છે ને સેજ આમ રહે તો વાંધો નહીં, બાકી આને બને ત્યાં સુધી ટોપલીન રહેવી રહે. આ હજી પણ સેજ ઊંચું પડે છે, આ હજી પણ સેજ નીચું જોઈએ. કારણ કે જે બાવડાનું અને ટોપલીનનું સેટિંગ બરાબર હશે તો તમે જ્યારે સેઢે પારે ઓરણી ઉપાડો તો તમારી ઓરણી એક જ હરખી સીધી ઉપાડવી જોઈએ. ઓલી પાછળથી વધારે અધેર થશે તો તમારે બિયારણ આ બાજુ વધારે માર કરશે. એટલે ઓરણી હરખી ઉપાડવી જોઈએ. એટલે આ વસ્તુ ખાસ એક ધ્યાન દેવાની છે. આ ઘોડી મહત્વની છે અને હરેક ઓજારમાં ઘોડી જ મહત્વની ભાવ ભજવતી હોય છે. તમારા હુતેર ના આવે ને ઓજાર, એનું કારણ જ આ હોય છે. એટલે આ વસ્તુ તમારે એક નોંધ લેવા પાત્ર છે. અને બાવડામાં તમને આ વસ્તુ કહી દીધી કે તમારા ટોપલીનમાં આ રીતે કરી લેવું કે ભાઈ જેવી જરૂરિયાત હોલની, બરાબર. અને ટોપલીન બીજા નંબરમાં કે બાવડા છતાં પણ તમને એવો ફરક લાગે તો તમે હાલતી ઓરણીમાં એક આટાનો ફેરફાર કરી શકો કે ભાઈ છતાં પણ એક ક્યારામાં એવું થાય છે કે અમુક ક્યારો જાડો થાય છે, અમુક પાતળો થાય છે, જાડો થાય પાતળો થાય, તો પછી બાવડાથી ફરી એડજસ્ટ કરી લેવું. એમાં ચિંતા નહીં કરવાની. અને તમને ઓટોમેટિક હાંકતા હશો એટલે તમને નક્કી થઈ જાય કે આ પારો જાડો થાય છે તો આપણે એને બાવડાનો એક છેડો થોડોક દોરાવા ઉપાડ લઈએ એટલે તમારું સેટિંગ થઈ જાય. અને ખાસ ખેડૂત મિત્રોને એ પણ કહેવાનું થાય છે કે નિકિયાની ચાંચ હોવી પણ જરૂરી છે. તમે જુઓ આપણે આ 21 દાંડવાની ઓરણી છે પણ છતાંય એની ચાંચ જુઓ હૂંક સુધી પહોંચવા આવી છે લાંબી. આપણે આ પાટા લાંબા કરાવ્યા છે. તમે જોવો છો કે આ પાટા આપણે લાંબા કરાવ્યા એક્સ્ટ્રા, કેમ કે આ ચાંચ તો જ આપણે લાંબી કરી શકી. નકર આ ફાટો ભેગો આવેલો આવે ધૂળનો તો તમારા ટ્રેક્ટરને લોડ પડે, અને ટ્રેક્ટરને લોડ પડશે ને એટલે એક તો સીધું નહીં હાલે. ખાસ કહેવાનું એ છે તમારું ટ્રેક્ટર સીધું આંકવા માટે ઓરણીમાં ચાંચ હોય તો જ તમને એ મજા આવશે. અને ઘઉં ઊંડા કેટલા નાખવા તો કે ઘઉં 2 ઇંચ સુધી ઊંડા નાખી શકો તમે. અત્યારે ઓરણી જમીનમાં છે અને આ તમે જુઓ કે નીકળ્યું આપણે કેટલું વધે રાખ્યું, અહીંથી બતાવી શકો કે આટલું નીકળ્યું આપણું વધેર છે. તો ઘઉં કાયદેસર અંજાઈ જાય અને આનાથી વધારે ઊંડા નાખવા જાય તો ઉગાવવામાં પણ કેવરાવે. એટલે બહુ અતિ ઊંડા નહીં નાખવાના, એ પણ ધ્યાન રાખવાનું. પછી અહીંયા સાઈડના પત્ર આવે છે જે આપણી આગલી ઓરણીમાં છે, જે તમને હમણાં હું બતાવવા લઈ જઈશ. કારણ કે અહીંયા જે પતરા છે એ શું કામ આપશે? એક તો તમારે સ્પીડથી ટ્રેક્ટર હાંકશો તો પણ આમ પારો રેલાહે નહીં, પારો આમ દબડીને કરશે એટલે પારો તૂટવાના પણ પ્રશ્ન નહીં આવે. એ વસ્તુ બહુ ભાવ ભજવે છે. અને ટ્રેક્ટર ફગવામાં પણ એ ફગવા નહીં દે, કારણ કે આ પારો છે ને એ પતરું આયલું આવે છે ને એ ઓરણીને ફગવું હોય છે ને તો ફગશે નહીં. તમારે ઓટોમેટિક એક નક્કી રાખજો કે જે ઓરણીમાં પતરા હશે ને એ ઓરણી આમ તમને ચાકા જેવા પારા દેખાય કે સીધા દોર, એમાં ઘડીકમાં ઘોડો નહીં પડે. તો હાલો એ પતરા બતાવું તમને. હવે ખેડૂત મિત્રો તમે આ પતરા જોઈ શકો છો કે આપણે આમાં તમને માપીને બતાવું કે કેટલી જગ્યા રાખી. 9 ઇંચની જગ્યા છે પતરામાં, 9.5 ઇંચ લગન હાલે. પછી તમે જેવા પારા વાપરતા હોય એ રીતે અહીંયા પણ એડજસ્ટ થઈ શકે છે. પછી આ પ્લેટ છે ને એ પણ ઉપર નીચે થઈ શકે છે.
અને ફ્લેટનો આગળનો શેડો સેજ ઉપરતો રહેવો જોઈએ, એટલે જમીનમાં ક્યાંય ફસાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ પતરા છે ને સીધું આંકવામાં બહુ મજા આવશે. તમે જીપીએસ થી માની લ્યો કે નથી હાંકતા, હાથેથી આંકો છો તો પણ તમને આ બહુ મજા આવશે. તમને પતરા એકદમ પરફેક્ટ રીતે તમારું વાવેતર થાય અને દેખાશે પણ મસ્ત. એટલે તમારે આ ખર્ચો કરવો છે ને એક યોગ્ય લાગે છે. મારી ભલામણ એવી છે કે દરેક ઓરણીમાં શક્ય હોય તો આ પતરા હોવા જરૂરી બને છે. બીજી કે સીધું આંકવાની, આપણી પાસે માની લ્યો અત્યારે જીપીએસ છે, પણ જીપીએસ વગર પણ તમે સીધું પરફેક્ટ આંકી જ શકો છો. તો હું આગળ એક એવો વિડીયો નાખીશ કે કોમેન્ટ હશે તો કે ભાઈ વગર જીપીએસ પણ આપણે પરફેક્ટ રીતે સીધું આંકવું છે તો કઈ બાબતોનું આપણે બધું ધ્યાન દેવું. હવે ઓરણીના આમ તો તમે ઘણા બધા સેટિંગ જોયા જ છે વાવેતરના. હવે તમારે જે પણ કોમેન્ટ છે, જે રિક્વેસ્ટ છે, આ એક ખેડૂતોના કોલને માન આપી અને કોમેન્ટને માન આપીને આ જે સેટિંગનો વિડીયો આજે બનાવ્યો આપણે જાડા પાતળા પારાનો, આવા વિડીયા ફરી જોતા હોય તો કોમેન્ટને કોલ કરજો. હવે આપણે જીપીએસ વિશે થોડુંક વધુ જાણી લઈએ, કારણ કે એ પણ અત્યારના યુગમાં વધુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો મારી સાથે. હવે મિત્રો આપણી પાસે સેવરકેનની જીપીએસ સિસ્ટમ છે અને તમે જુઓ કે સાથે આપણે લઈ જઈએ છીએ બેઝ સ્ટેશન સાથે છે. આ વસ્તુ સાથે લઈ જવાનું એક કારણ છે કે મારો એવો અનુભવ થયો છે કે આને સાથે લઈ જવાથી તમારું નેટવર્ક પૂરેપૂરું મળશે. નેટવર્ક પૂરેપૂરું મળશે એટલે તમારે વેરિએશન જરાય નહીં આવે. તમે ગમે એટલું ફાસ્ટ આંકશો કે ગમે એમ આંકશો તો એકદમ સીધા દોર પારા થશે. આ વસ્તુ તમારે કિલોમીટર 3 કિલોમીટર દૂર હશે તો નેટવર્ક તો મળશે, પણ તમારું ટ્રેક્ટર છે ને પરફેક્ટ સીધું નહીં હાલે, એવો મને અનુભવ દેખાઈ રહ્યો છે. અત્યારના વાતાવરણ કેવું હોય કે શું હોય, અત્યારે અમારે આને સાથે લઈ જવું પડે છે અને એ સાથે લઈ જવામાં કાંઈ બહુ વાંધો નથી, કારણ કે આપણે પરફેક્ટ કામ આપે છે. સાથે હોય તો નેટવર્ક કપાય નહીં, કોઈ પણ જાતનો ઇસ્યુ ના આવે. એટલે બેઝ સ્ટેશન સાથે રહીએ એમાં કાંઈ વાંધો નથી, સાથે રાખવાનું અને પાવર બેંક લગાડી દેવાની, કે ચાર્જની પણ ઉપાધિ નહીં. અને સેવરકેનમાં બીજું કોઈ પણ ઇસ્યુ આપણે આવ્યો નથી. આપણે વરસ માથે થઈ ગયું છે આ કીટનું. આપણે સાદા સ્ટેરિંગમાં વાપર્યું, પાવર સ્ટેરિંગમાં વાપર્યું, બધેયમાં. તો આ વસ્તુ બહુ પરફેક્ટ રીતે રહે છે. તમારે જરા કંઈ પારો રેલાય છે તો દોરાવા તમારે દૂર કરવું તો દોરાવા થાય છે. જેવો કેવો આમાં માપ આવે, બધી જાતના ઓપ્શન અત્યારે આમાં અવેલેબલ છે. વીઘા મપાઈ જાય છે, એક તો મહત્વનું એ પણ છે કે ભાઈ વીઘા મપાઈ જાય, ગુઠા મપાઈ જાય, પોઈન્ટ તમને કહે કે ભાઈ એટલા પોઈન્ટે આમાં વીઘો થઈ ગયો છે. બધું એમાં સિસ્ટમ આવે છે. તમે આ કીટ નખાવી હોય અને વધુ જાણવું હોય તો હું તમને એના નંબર ડિસ્પ્લે કરતો જ આવું છું હંમેશા વિડીયોમાં. તો અત્યારે પણ ડિસ્પ્લે કરેલા નંબર ઉપર તમે વધુ માહિતી મેળવી શકો છો. અને આપણી આ બીજા નંબરની કીટ છે, હાવ ઊંચું મોડલથી એક મોડલ નીચું બીજા નંબરનું, બરાબર. તો આ પણ આપણે બહુ બેસ્ટ કામ આપે છે. આ મોડલમાં આપણે કાંઈ બીજો જરૂરિયાત આનાથી વિશેષ આપણે જીપીએસમાં કાંઈ જરૂર રહેતી નથી. આમાં બધાય સિસ્ટમ આવી ગઈ છે આ કીટમાં. તો અવશ્ય કોન્ટેક્ટ કરજો, એક વખત આ કીટ વિશે જાણજો, પછી આગળ વધજો. જીપીએસ ફિટ કરાવતા પહેલા ખાસ સેવરકેનની નોંધ લેજો એક વખત, એ મારી એક અંગત સલાહ છે. અને મિત્રો રોટરની ને તમને આગળ આ બધું હવે આગલા વિડીયોમાં ચર્ચા કરશું, કારણ કે હજી વિડીયો લાંબો થાય અને જોવામાં કંટાળો આવે. મેન મુદ્દા મેં લઈ લીધા છે. હવે અવાનવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં કાયમ માટે જોડાઈને રહેજો અને આ વિડીયો શેર કરો અને એક તમારી લાઈક બહુ મહત્વનું કામ આપે છે, તો લાઈક કરી દેજો. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.